મફત પાસ માંગવા વાળાનું સન્માન જળવાઈ રહે એની તમામ જવાબદારી આપણા સ્વયંસેવકોની. એમનું અપમાન ના કરો, એમને સ્ટેજ ઉપર લાવો અને એમનું સન્માન કરો. ઘૂસણખોરિયાઓ ક્યાંયથી પણ ઝડપાય તો કોઈએ પણ એમને માર મારીને રબર જેવા કરવા નહીં. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ આપણે જાળવી રાખવાની છે, પણ કાયદો આપણા હાથમાં લેવાનો થતો નથી. લાઇટિંગ વાળા ભાઈઓને કડકમાં કડક સૂચના આપી દો કે આખું ગ્રાઉન્ડ જગોમગો થવું પડે. અંધારા જેવું માહોલ રાખી ખેલૈયાઓને અંધારામાં રાખશો નહીં. ફાયર સેફટી, સીસીટીવી કેમેરા, પાર્કિંગ, પોલીસ પરમિશન, આ બધા જ નિયમોનું પાલન કરી અને સમાજમાં એક દાખલો બેસાડો. આપણા તમામ સ્વયંસેવકોને કહી દો કે હવાર હાથ પૂજામાં મેઘરાજાના 2 હાથ જોડીને બરાબરની પૂજા કરો અને એવું કહો કે બાપા અઠવાડિયું ખમૈયા કરજે. આપણા રિધમ વાળા ભાઈઓને કાલથી એવું કહી દો કે બરાબર બ્રેક પછી ખેલૈયાઓ જ્યારે રમવાનું શરૂ કરે ત્યારે ધીડબાંગ ઢીચાંગ એવો ઢોલ ઢીચીને વગાડે. ગાડી પાર્ક કરવાથી લઈને છેક સ્ટેજના સંચાલન સુધી કોઈ પણ પ્રકારની આપણા કોઈ પણ સ્વયંસેવકને તકલીફ પડે તો અત્રેની કચેરીએ જાણ કરો. ગ્રાઉન્ડમાં રમવા આવતી બહેનો દીકરીઓની સલામતીની જવાબદારી આપણા પરિવારની છે. આપણા સ્વયંસેવકોને કહી દો કે જ્યાં સુધી ખેલૈયાઓ થાકે નહીં ત્યાં સુધી કોઈ હિંમત ના હારે, કારણ કે તમે થાકી જશો તો મારું શું થશે. હા રમેશ કાકા, કાઉન્ટર ઉપરથી પાસ મેળવી લેજો ને, મારા પૂજા કરવાનો સમય થઈ ગયો. ચકલા કોઈ દી બાદ ન ગમે યાર.